ગોવિંદ બજાણિયાનું એક સપનું હતું હીરો તરીકે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનું, પણ કુદરતને આ મંજૂર નહોતું. કુદરતને તો એક રિયલ એક હીરો બનાવવો હતો. પણ હું એક નાના પરિવારમાંથી આવતો વ્યક્તિ, સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ. ગોવિંદ બજાણિયાની લાયકાત નથી કે હીરો બનવાનું, પણ સપનું હતું બહુ મોટું. પણ કુદરતને તો એ મંજૂર હતું કે ગોવિંદ બજાણિયાને રિયલ એક હીરો બનાવીએ. પણ ખરેખર મને ખુશી એ વાતની છે કે કુદરત, આપણે તો રામના રમકડા, રામ રાખે તેમ જ રહેવાનું હંમેશા માટે, અને રામ રમાડે એમ જ રમવાનું રહ્યું. તો ખરેખર કુદરતે જે નક્કી કર્યું હતું કે ગોવિંદ બજાણિયાને એક નિમિત્ત પાત્ર બનાવીએ, ગોવિંદ બજાણિયાને નિરાધારનો આધાર બનાવીએ, અને કુદરતે જે જે જગ્યાએ નક્કી કરેલું હતું, જ્યાં જ્યાં મદદની જરૂર હતી, ત્યાં આગળ ગોવિંદ બજાણિયાને એક નિમિત્ત પાત્ર બનાવ્યો. અને બસ સહયોગ સપોર્ટ તો દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કહેવાય કે ગોવિંદ બજાણિયાની લાયકાત નથી કે 41 પરિવારોના ઘર બને, પણ આ તો બધા કુદરતના ખેલ હતા, રામના રમકડા હતા. રામ રમાડતો હતો એમ જ આપણે રમતા હતા, અને 41 પરિવારોના ઘર બન્યા. અને ખુશી એ વાતની છે કે હું સામાન્ય વ્યક્તિ, મારી પોતાની લાયકાત નથી આ બધું કરવાની, અને દાતાશ્રીના સહયોગ સપોર્ટથી. અને એમને હું તો કહું છું કે ભગવાન માતાજીને, દાતાઓને જે જે મદદ કરી એમને ઘણું ઘણું આપ્યું એનાથી 1000 ગણું આપે તેવી ભગવાનને દુઆ કરું છું. અને આજે યોગેશભાઈના સહયોગ સપોર્ટથી, યોગેશ દાદાના આશીર્વાદથી એમને કહ્યું કે એ મારા માટે ભગવાન બનીને આવ્યા, અને પોતાનો બિઝનેસ મને શરૂ કરી આપ્યો, પોતાનો બિઝનેસ મને ચાલુ કરી આપ્યો, અને પોતાની ગાડી, એમ કહેવાય કે મારા નામથી 2 ગાડીઓ છોડી આપી. તે બદલ આપ સૌનો અને કુદરતનો ને રામનો ને ભગવાનનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. મિત્રો, નીતિ સાચી હશે તો એ કહેવત છે સાચી છે, નિયત તેરી અચ્છી है तो दुनिया तेरी दासी है, नियत तेरी अच्छी है तो दुनिया तेरी दासी है.